बताओ, अगर आपके पास जाते तब भी आप यही सुविधा रखते क्या? उन्होंने एक भी कमरा नहीं लिया अपने लिए। અત્યાર સુધી ઝેનઝી કેવી રીતના વિરોધ કરે છે, પોતાના મુદ્દા કઈ રીતના મૂકે છે અને વિદ્યાર્થીઓ હવે જે છે, જે યુવાનો છે એ પોતાનો અવાજ ઉઠાવતા થઈ ગયા છે, પોતાની માટે લડતા થઈ ગયા છે, એનો અવાજ આપણે સાંભળ્યો. પણ આ જે શરૂઆતમાં તમે વિડીયો જોયો એ વિડીયો ઝેન આલ્ફાનો છે. એટલે આ વિદ્યાર્થીઓ જે દેખાય છે એ ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણે છે અને એ ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતા એમની શાળા સારી નથી, જર્જરિત હાલતમાં છે, શાળામાં શિક્ષકો પૂરતા નથી, એ મુદ્દાને લઈને વિરોધ કરી રહ્યા છે અને સ્કૂલને તાળા લગાવી દીધા છે. આક્રમકતાથી બોલતી એ વિદ્યાર્થીને તમે સાંભળી કે કેટલી ગુસ્સે થઈને એવું કહે છે કે તમારા બાળકોને પણ તમે આ પરિસ્થિતિમાં રાખો છો. આ નવી જનરેશન છે, આ પેઢી એવી નથી કે તમે જેને કંઈ પણ કહીને મનાવી લેશો કે કંઈ પણ કહેશો ને એ માની જશે. આ પેઢીને સવાલ પૂછતા આવડે છે અને જવાબ લેતા આવડે છે, એનું આ બીજું ઉદાહરણ છે અને આવા અઢળક ઉદાહરણો આવતા રહેવાના છે. અલવરનો આ વિડીયો છે. અલવરની ઉચ્ચ માધ્યમિક એક શાળા છે સરકારી. એ શાળાની ઇમારત કેટલાય સમયથી જર્જરિત છે અને એ ઇમારતમાંથી પોપડા પડવા લાગ્યા છે. વિદ્યાર્થીઓ અનેકવાર રજૂઆત કરી, એના સિવાય શિક્ષકો પૂરતા નથી એ બાબતે પણ રજૂઆત કરી, પણ કોઈએ સાંભળ્યું નહીં. એના પછી એ ગામના લોકો જે છે, એ ગામના લોકો અને આ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધાએ ભેગા થઈ અને સ્કૂલને તાળા મારી દીધા. જબરજસ્ત આક્રોશ સાથે વિરોધ કરીને એવું કહ્યું કે આ પરિસ્થિતિમાં અમે તો નહીં રહીએ. ત્યાં જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ એક જ વાત કરી કે અમને સારી શાળા જોઈએ છે, અમને સારું શિક્ષણ જોઈએ છે, સારા શિક્ષકો લાવો અને સારી શાળા બનાવો. તમે વિચારો કે આ બધી જ જગ્યાએ એટલે જાગૃતિ બહુ જ જલ્દી રીતના ફેલાઈને આગની જેમ ફેલાઈ કહેવાતું હતું એ અત્યારે દેખાઈ રહ્યું છે. જંતર મંતરમાં જે થયું, એના પછી રાંચીમાં જે થયું, એના પછી ગુજરાતના અનેક ઉદાહરણ છે કે અત્યારે જે રીતના સમરસ હોસ્ટેલમાં જે થયું, ભાવનગરની જ ઘટના હમણાં થોડા દિવસ પહેલાં બતાવીને તમને કહ્યું હતું કે આ વિદ્યાર્થીઓ ઢીલા પોચા નથી કે તમે એને કંઈ પણ કહી દેશો અને એ માની જશે. આ વિદ્યાર્થીઓ તમને સવાલ પૂછશે ને તમારી પાસેથી જવાબની અપેક્ષા રાખશે, જવાબ નહીં મળે તો વિરોધ કરશે અને જવાબ લેશે. અને આ એ જનરેશન છે આખી ઝેન ઝી પછી ઝેન આલ્ફા. એટલે અત્યારના જે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ પણ કેટલા આક્રમક છે અને કેવી રીતના પોતાના સવાલો પૂછે છે અને કેવી રીતના પોતાના જવાબો લે છે, આંદોલન કરે છે, એનું આ ઉદાહરણ છે. અલવરથી જે દ્રશ્ય સામે આવ્યા છે, જે છોકરી છે, જે દીકરી છે, એ આક્રમકતાથી જે કહી રહી છે એ સાંભળો, સાથે જે પ્રતિક્રિયાઓ આવી છે તેના પર કરીએ નજર. पूरी करो हमारी मांगे, पूरी करो हमारी मांगे, पूरी करो हमारी मांगे, पूरी करो. शिक्षक बाब होश में आओ, शिक्षक बाब होश में आओ, शिक्षक बाब होश में आओ, शिक्षक बाब होश में आओ. हमारी मांगे पूरी करो हमारी मांगे, पूरी करो. टीचर दो या टीसी दो, टीचर दो या टीसी दो. हमारी मांगे पूरी करो हमारी मांगे, पूरी करो. बताओ, अगर आपके पास जाते तब भी आप यही सुविधा रखते क्या? उन्होंने एक भी कमरा नहीं लिया अपने लिए. बैठ के